સુરતમાં આજે સેવા સન્માન અને સામાજિક જવાબદારીનો અનોખો સમન્વય જોવા મળ્યો છે। સખ્યા સ્કિન ક્લિનિક દ્વારા આયોજિત રેકોર્ડ ફેલિટેશન એન્ડ બ્લડ ડોનેશન કેમ્પમાં પ્લેનેટ દાન ક્ષેત્રે અસાધારણ યોગદાન આપનારા દીપ હિરબરાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે મોટી સંખ્યામાં લોકો સ્વૈચ્છિક રક્તદાન માટે પણ આગળ વધવા પામ્યા હતા। માનવ સેવાએ જ મહાન સેવા સંદેશને સાકાર કરતા સુરતમાં સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રેકોર્ડ ફેલિસિટેશન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં પ્લેટલેટ દાનના ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનારા દીપ હિરપરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। દીપ હિરપરાએ એક વ્યક્તિ દ્વારા સૌથી વધુ નિઃશુલ્ક એફેરેસિસ પ્લેટલેટ દાન કરવાનો રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કર્યો છે। તેમના માનવતાભર્યા યોગદાનને બિરદાવવા માટે વિવિધ મહાનુભાવો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। કાર્યક્રમમાં એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ કિરણ હોસ્પિટલના પ્રતિનિધિઓની હાજરીમાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। તેજ ચંદપુરાએ એડ્યુકેટેક તરીકે ઉપસ્થિત રહી રેકોર્ડ પ્રતિજ્ઞાને નિહાળી હતી। તો સન્માન સમારોહની સાથે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો, મહિલાઓ અને વિવિધ સંસ્થાઓના સભ્યોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। આયોજકોએ કહ્યું હતું કે એક યુનિટ રક્ત અનેક દર્દીઓ માટે જીવદાયી બની શકે છે અને વધુ લોકો નિયમિત રક્તદાન કરે તે સમયની ખાસ જરૂરિયાત છે। મારું નામ રીતેશ ચાંદપુરા છે। ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં હું રજિસ્ટર્ડ જજ છું। ગુજરાતમાં જે પણ રેકોર્ડ બને છે એને ચકાસણી કરવાની હોય છે મારા, અને હું એ સેવા આપું છું। અને આજે અમદાવાદથી સ્પેશિયલ સુરત આવ્યો છું અને આમનો જે રેકોર્ડ દીપભાઈનો જે રેકોર્ડ બન્યો છે કે 6 મહિનામાં એમણે સૌથી વધુ વખત પ્લેટલેટ દાન કર્યા છે, અને એ પણ ફ્રીમાં, અને 13 વખત એમણે દાન કર્યું છે। એટલે આ વસ્તુ ભારતમાં તો હજુ કોઈ રજિસ્ટર્ડ કરાવ્યું નથી, પણ આખા એશિયામાં ફર્સ્ટ ટાઈમ રજિસ્ટર્ડ થાય છે। એટલે એશિયા ખંડમાં એમનો આ ફર્સ્ટ રેકોર્ડ બને છે। અને આજે એમને 2 સર્ટિફિકેટ અમે આપીશું, એક એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી। અને એમનું જે રજિસ્ટર્ડ છે એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને સખ્યા સ્કિન ક્લિનિક અને કિરણ હોસ્પિટલ એમનું પણ ખૂબ ખૂબ આભાર કે જેણે એમના સપોર્ટ વગર આ રેકોર્ડ એમનો શક્ય નહોતો। મિત્રો, રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ તરીકે ગણાય છે, ત્યારે સુરત શહેરના ભટ્ટા રોડ પરના રાજન સોલંપિયાની સામે આવેલા ઓટોગ્રાફની અંદર સખ્યા ક્લિનિકની અંદર આજે રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે અહીંયા છે ડૉક્ટર ભાવિક ટેલર, આપણે તેમને મળ્યું। જી નમસ્કાર ભાવિકભાઈ। નમસ્કાર। આજના દિવસ નિમિત્તે શું કહેવા માંગો છો? આજને પીજે સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ડૉક્ટર ડેના અવસરે અમે એક રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે, અને સખિયા સ્કિન ક્લિનિક તરફથી। રક્તદાન એ મહાદાન છે। રક્તદાન માટે પહેલાં તો હું જે રક્તદાતાઓ અહીં આવ્યા છે એમનો આભાર માનું છું। કોઈપણ વ્યક્તિ જો સ્વસ્થ વ્યક્તિ હોય તો એમણે એમના જીવનની અંદર રક્તદાન કરવું જ જોઈએ, કારણ કે રક્તદાનનું મહત્ત્વ એ છે કે જ્યારે કોઈ ઇમરજન્સી કન્ડિશનમાં પેશન્ટને ઓપરેશન હોય કે એમનું એક્સિડન્ટ થાય ત્યારે જે એમને રક્તની જરૂર પડે છે, તો એ ઇમરજન્સી સારવારમાં રક્તદાતાએ આપેલું રક્ત એ એમના જીવનમાં એમને નવું જીવન બક્ષે છે। અને રક્તદાતાઓ તે સમયે એમના માટે રક્તદાતા નથી હોતા, એક દેવદૂત બનીને આવે છે। તો એ બહુ મોટી વાત છે। એટલે એક હેલ્ધી વ્યક્તિએ એમના જીવનમાં રક્તદાન કરવું જ જોઈએ। એટલે જ તો દાનો તો ઘણા પ્રકારના હોય છે, પણ રક્તદાનને મહાદાન એટલા માટે જ કહેવામાં આવે છે કે એ કોઈને જીવન બક્ષે છે, અને કોઈને જીવન બક્ષવું એ સૌથી મોટી જીવનની વાત હોય છે। કેટલો ટાર્ગેટ છે આજે? અંદાજે અમારી ઈચ્છા છે કે 100 બ્લડ કેટલા વાગ્યા સુધી ચાલશે? અમારું 11 થી 2 વાગ્યા સુધી તો છે, પણ રક્તદાતાઓ આવે તો પછી એ રીતે આગળ બી વધારે। દર્શક મિત્રો માટે શું સંદેશો છે બીજો? બસ એ સંદેશો છે કે રક્તદાન કરવું જ જોઈએ લાઈફની અંદર। કોઈની જીવન બચાવવું એ જ સૌથી મહત્ત્વની વાત છે। તમારા રક્તથી અગર કોઈને નવી જિંદગી બનતી હોય એમના માટે, તો એનાથી મોટી કોઈ વાત નથી। મિત્રો, આ હતા સખ્યા ક્લિનિકના ડૉક્ટર ભાવિક ટેલર। તેમને કહ્યું છે કે રક્તદાન એ મહાદાન છે, અને રક્તનું દાન કરવું જ જોઈએ। દર 3 મહિને આપણું રક્ત નવું બને છે, એટલે રક્તદાન કરવું જ જોઈએ। G10 ચેનલનું પ્રકાશ વાળા કેમેરા હિતેશ પ્રજાપતિ સાથે ભટ્ટા રોડ, સુરત।